કહેવાય છે કે સમય દરેક ઘાવ ભરી દે છે, પરંતુ કેટલીક પીડા એવી હોય છે જે સમય સાથે વધુ ઊંડી બનતી જાય છે. આજે ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક પરિવાર માટે જાણે સમય આજે પણ 1 વર્ષ પહેલાની એ જ દુઃખદ ક્ષણ પર અટકી ગયો હોય એવું લાગે છે. માત્ર 6 મહિનાના દાંપત્ય જીવન બાદ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે લંડન જવા નીકળેલા કમલેશ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન હવે માત્ર યાદોમાં જ જીવન છે. 1 વર્ષ પહેલા પરિવારે હર્ષોલ્લાસ સાથે તેમને વિદાય આપી હતી, પરંતુ થોડા જ કલાકોમાં આવેલી એક દુઃખદ ખબરે સમગ્ર પરિવારની દુનિયા ઉજાડી નાખી. આજે પણ ઘરની દિવાલો પર ટંગાયેલી તસવીરો, ખાલી પડેલો ઓરડો અને સંતાનોની અંતિમ નિશાનીઓ બની ગયેલી કેટલીક વસ્તુઓ માતા પિતાના હૃદયના ઘાવને સતત તાજા રાખે છે. સંતાન ગુમાવવાનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી અને દરેક તહેવાર, દરેક પ્રસંગે કમલેશ અને ધાપુબેનની ખોટ પરિવારને વધુ સતાવે છે. આજે આ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં જોઈએ થાવર ગામના પરિવારની વ્યથા, તેમની યાદો અને પોતાના સંતાનોના સ્મરણોના સહારે જીવન જીવવાનો તેમનો સંઘર્ષ. મારા દીકરાને આના 12 મહિના છે. આજને દાડે અમે મૂકવા ગયા હતા. મારા દીકરાને હું મૂકવા જી રાતે મને ઊંઘ નહીં આવી. મારા દીકરો તોને કે આવે, મારો બીડો વાઘ આવે, મારો કમળેશ્યો મારી હું બેઠા અને ઘડી ઘડી વીરતું હોય ને હું ઘરે કોમ કરું તો મારો દીકરો ને બહુ યાદ આવે. દીકરી હું ઘડી તને વિયાર નહીં પડતી દીકરા કરે બહુ. આજે મારા દીકરા અને વહુને અમે આજ દિવસે મૂકવા ગયેલા હતા. આજ જે 12 મહિના એમને થઈ ગયા છે. જાણે આજે જ કાલે જ ઘટના બની છે એવું અમને આજે પણ લાગી રહ્યું છે. અમારા જીવનમાં એક જે કહી ન શકાય, જે વર્ણવી ન શકાય એટલી મોટી ખોટ અમારા જિંદગીમાં પડી છે. એ ક્યારેય પૂરી થાય એમ નથી. આ હવે અમારા માટે જાણે આજે ને કાલે કશું અમે બોલી શકતા નથી. એના માટે કોઈ બોલવા માટે શબ્દો પણ નથી. એવી ઘટના એ હતી. અમારા જીવનનું સર્વસ્વ એની અંદર હોમાઈ ગયું હતું.